જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11 લાસ્ટ એક્ઝામ એટલે કે ફાઇનલ એક્ઝામ ઇંગ્લિશની બ્લુપ્રિન્ટ. બરોબર છે, એકદમ તદ્દન નવી છે. તો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 વાર્ષિક પરીક્ષા ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ એટલે કે કોમર્સ અને આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ આર્ટ્સ બધા માટે સેમ જ છે. ઓકે, ચાલો વાર્ષિક પરીક્ષાનું બ્લુપ્રિન્ટ છે. ઓકે, તો જો સૌથી પહેલાં આપણું હેતુઓ પ્રમાણે ગુણભાર છે. તો જો જ્ઞાનના આધારે 6, સમજના અન્ડરસ્ટેન્ડિંગના આધારે 27% છે. બરોબર છે. આપણે કંઈ આનું કામ નથી, પણ હું જનરલી આને પ્રેફર કરતો હોઉં છું કે ભાઈ આ તમે પહેલાં જુઓ. ઓકે, તો દરેક સબ્જેક્ટ હોય, પછી એ ઇંગ્લિશ હોય કે તમે પછી તમારું એકાઉન્ટ હોય, બીએ હોય, સ્ટેટ હોય, ઇકો ખાસ કરીને ઇકો. બરાબર, તો એમાં જે અન્ડરસ્ટેન્ડિંગનો જે ભાર હોય છે એ વધારે હોય છે. એટલે ઇન શોર્ટ કોમર્સ એવી વસ્તુ છે, જો કે આ ઇંગ્લિશ તો બધા માટે છે, બટ હું પ્રોપર કોમર્સની વાત કરું તો એવી વસ્તુ છે કે જે બરોબર અન્ડરસ્ટેન્ડિંગ ઉપર ડિપેન્ડેડ છે. ઓકે, તો જો આ તો આપણે કોઈ કામ નથી, આપણે ડાયરેક્ટ એની બ્લુપ્રિન્ટ જ જોઈએ. જો આ આપ્યું છે કે વિભાગ દીઠ ગુણભાર, તો જો આમાં રાઇટિંગ પોર્શન છે, ફંક્શન ગ્રામર તમારું 22 માર્ક્સનું હશે 80 માર્ક્સમાંથી. ઓકે, ફંક્શન અને ગ્રામર તમારું 22 માર્ક્સનું હશે. રાઇટિંગ તમારું હશે 19 માર્ક્સનું. ઓકે, રાઇટિંગ કેટલા માર્ક્સનું? 19 માર્ક્સનું. એટલે કે જે લાસ્ટ સેક્શન હશે એ 19 માર્ક્સનું. 22 માર્ક્સનું તમારું ગ્રામર હશે. અનસીન રીડિંગ એટલે કે જે બહારથી પૂછાતો હોય છે એ 8 માર્ક્સનું પૂછાશે. હું આગળ તમને બ્લુપ્રિન્ટ દેખાડું છું. પછી સપ્લિમેન્ટરી રીડર જે 11 માર્ક્સનું તમારું હશે, એટલે કે એ પણ જે છે સપ્લિમેન્ટરી રીડરમાંથી જે સવાલ પૂછાતા હોય છે એ પૂછાશે. અને જે મેઇન ટેક્સ્ટ બુકમાંથી પૂછાશે એ 20 માર્ક્સનું. એમ કરીને 80 માર્ક્સનું તમારું પેપર નીકળશે. આ 20 માર્ક્સમાં ટ્રુ ફોલ્સ હોઈ શકે. બરોબર છે. આ 20 માર્ક્સમાં તમારી શોર્ટ નોટ હોઈ શકે. આ 20 માર્ક્સમાં તમારા જે રીડિંગ કોમ્પ્રિહેન્શન હોય છે એટલે કે ફકરા ઉપરથી સવાલ જવાબ પણ હોઈ શકે છે. નેક્સ્ટ જો હું વાત કરું મેઇન જે વસ્તુ બ્લુપ્રિન્ટ, તો જો અહીંયા જો પહેલાં સેક્શન એ હશે 15 માર્ક્સનું. બરાબર, જેમાં પહેલાં પૂછશે ટ્રુ ફોલ્સ. ઓકે, ટ્રુ ફોલ્સ તમારે જે છે એ અહીંયા આપી દીધેલું છે. ક્વેશ્ચન 1, 2, 3 ટેક્સ્ટ બુકના બેઝ ઉપર હશે ટ્રુ ફોલ્સ. પછી છે વોકેબ, 3 માર્ક્સના ટ્રુ ફોલ્સ. પછી આવશે વોકેબલરી. બરાબર છે, વોકેબલરી મિનિંગ્સ જે આપણે કહીએ છીએ નિયરેસ્ટ મિનિંગ્સ સપ્લિમેન્ટરી માંથી 3 માર્ક્સના. પછી આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન પૂછશે 3 માર્ક્સના. પછી જો વાત કરું રિસ્પોન્ડ ટુ ધ ક્લૂઝ એટલે કે ફંક્શન બેસ્ડ હશે. એમસીક્યુ હશે જે ફંક્શન બેસ્ડ પૂછાતા હોય છે એ પણ 3 માર્ક્સના. પછી જો રિકગ્નાઇઝિંગ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ એ એમસીક્યુ હશે એ 3 માર્ક્સના હશે. બરોબર, એમ કરીને તમારો સેક્શન એ પૂરો થાય છે. જો તમને અહીંયા ને પ્રોપર એક માળખું જે હોય છે પેપર જો કહી શકાય એવું આપ્યું નથી, તમને આવું માળખું જ આપ્યું છે કે ભાઈ શું શું પૂછાતું હોય છે. બસ કશું જ નથી, સેકન્ડ એક્ઝામ જેવું જ છે ઓલમોસ્ટ બધું. ફક્ત ને ફક્ત ખાલી ગુણભાર વધ્યો છે. પછી સેક્શન બી આવશે રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે ફકરા ઉપરથી સવાલ જવાબ. મેઇન ટેક્સ્ટ બુક બેઝ ઉપર હશે. બરોબર, 16થી લઈને 25 હશે. ક્વેશ્ચન બેઝ ઓન અન્ડરસ્ટેન્ડિંગ હશે. મેઇન 10 માર્ક્સમાં તમને એ પૂછશે. 16થી લઈને 25 ક્વેશ્ચન હશે. ઓકે, 10 સવાલ તમને આમાંથી પૂછશે. પછી રેકગ્નાઇઝિંગ વોકેબલરી. બરોબર, વોકેબલરી પાછી આમાંથી પૂછે. મેઇન ટેક્સ્ટ બુક પ્રોસ. બરોબર, ટેક્સ્ટ બુકમાંથી હશે 3 માર્ક્સની. જે ઉપરની હતી એ હતી સપ્લિમેન્ટરી રીડરમાંથી, જે આ હતી. ઓકે, પછી હવે જે નીચેની આવશે એ ટેક્સ્ટ બુકમાંથી પણ વોકેબ પૂછશે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો છે ગુજરાત સરકારનું. તમારી જો શાળામાંથી જો એક્ઝામ કાઢવાનો હોય તો ખાસ કરીને શાળાને કોન્ટેક્ટ કરવાના જે તે શિક્ષક મિત્રની. સેક્શન સીની જો વાત કરું તો રીડિંગ કોમ્પ્રિહેન્શન ફરીથી ફકરા ઉપરથી સવાલ જવાબ 4 માર્ક્સ જે હશે સપ્લિમેન્ટરી રીડર. પછી સમરી રાઇટિંગ જે પૂછાતું હશે એ 4 માર્ક્સ. રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે પાછું ફકરા ઉપરથી સવાલ જવાબ જે ન્યૂઝપેપર હોય છે ક્લિપ આપેલી હોય છે એમાંથી, તો એ પણ 4 માર્ક્સ. રીડિંગ કોમ્પ્રિહેન્શન મેઇન ટેક્સ્ટ બુક પોયમ જે પોયમ ઉપરથી તમને ક્વેશ્ચન આન્સર લખવાના હોય છે એ પણ 4 માર્ક્સ આ સેક્શન સીમાં હશે. પછી આવશે સેક્શન ડી જેમ પ્રોપર બેસ્ડ ઓન ગ્રામર હોય છે. ટ્રાન્સફોર્મેશન જે હોય છે, બરોબર છે, કે ભાઈ તમને એક પેસેજ આપેલો હોય છે તો એમાં જે ચેન્જ ટેન્સ કરવાના હોય, ચેન્જ વોઇસ કરવાના હોય, બરાબર, એક્ટિવ પેસિવ કરવાનું હોય, તો એ બધા હોય છે. તો એ ટેન્સ ચેન્જ કરવાના હોય અથવા જે છે વોઇસ ચેન્જ કરવાનો હોય, એટલે કે એક્ટિવનું પેસિવ કરવાનું હોય અથવા પેસિવનું એક્ટિવ કરવાનું હોય. એ અહીંયા પૂછશે
4 માર્ક્સમાં, બરાબર. રિપોર્ટેડ સ્પીચ એટલે કે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ 3 માર્ક્સમાં પૂછશે. પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ બેસ્ડ ફંક્શન બેસ્ડ MCQ હશે, એટલે કે ફંક્શન જ હશે તમારા 3 માર્ક્સના. એટલે કે તમને જો સમથિંગ અહીંયા આપેલું હોય ધ મેન, બરાબર, ધ મેન, બરાબર, પછી અહીંયા તમને કે અલ્ટરનેટિવ ચોઇસ, બરાબર, તો એના ઉપરથી તમને મળો ધ મેન વુડ લાઇક ટુ ટેક આઈધર કોફી ઓર ડ્રિંક, ઓકે, સોરી, કોફી ઓર ટી, બરાબર, એવી રીતે તમને બનાવવાનું છે. ઓકે, ચાલો પછી આગળ જો હું વાત કરું, સિન્થેસિસ હશે જે તમારા 3 માર્ક્સમાં પૂછશે. પછી એડિટિંગ હશે કે બ્લેન્ક્સ વિથ 3 ઓપ્શન, તમને એક આખો ફકરો આપેલો હશે આમ કરીને, પછી એમાં વચ્ચે 3 બ્લેન્ક્સ આપેલા હશે. સપોઝ આખો ફકરો હશે એમાં 1, 2 ને આમ 3 બ્લેન્ક્સ હશે અને બાજુમાં કૌંસ આપેલા હોય છે, બરાબર છે. તમારા સેકન્ડ એક્ઝામમાં હતું એવું જ છે, સેમ ટુ સેમ, બરાબર. તો એવું રીતે છે. પછી જો સેક્શન ઈ લાસ્ટ હતું, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, એટલે કે એક તમને એક કોષ્ટક આપેલું હશે. લાસ્ટ ટાઈમ તમને યાદ હોય તો આમ ઝાડવાળું હતું, બરાબર છે, તો એવું હશે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. પછી જો પેરેગ્રાફ રાઇટિંગની વાત કરું, બરાબર છે, તો પેરેગ્રાફ આઉટ ઓફ 3, બરાબર, 3 તમને હશે. નિબંધો 6 માર્ક્સમાં, બરાબર, એમાંથી કોઈ એક લખવાનો 6 માર્ક્સનો. ઓકે, પછી સ્પીચ રાઇટિંગ હશે અથવા તો એપ્લિકેશન રાઇટિંગ હશે. હવે જો આ 54માં ને તમને ઓર આપેલું હશે, ઓર, બરાબર છે, આઈધર તમને સ્પીચ રાઇટિંગ લખવાનું ઓર તમને એપ્લિકેશન રાઇટિંગ, પણ હું તમને પ્રેફર કરું છું એપ્લિકેશન રખજો, 12થમાં બહુ કામ આવશે, 5 માર્ક્સનું, બરાબર છે. શું આવશે? 5 માર્ક્સમાં. નેક્સ્ટ જો હું વાત કરું, તમે સ્પીચ પણ લખી શકો છો, જો કે 12થમાં એ પણ પૂછાય છે, એટલે કોઈ ઇશ્યુ નથી. ઈમેલ રાઇટિંગ ઓર રિપોર્ટ રાઇટિંગ. હવે જો છેલ્લામાં ઈમેલ ઓર રિપોર્ટ આવશે, એટલે કે ઓર આવશે ઈમેલના ઓપ્શનમાં રિપોર્ટ, તો આમાં તો ઈમેલ જ લખાય, રિપોર્ટ લખાય જ નહીં, 5 માર્ક્સમાં. ઓકે, તો ઓલ એન્ડ ઓલ જે છે, બરાબર છે, તો અહીંયા, બરાબર, તો અહીંયા ને તમને આખું આ હતું આપણી જે કહી શકાય એવી બ્લુપ્રિન્ટ, બરાબર છે. તો આટલું છે, બરાબર. આમાં મેં તમને જે જરૂરી હતું એ બધું જ મેં આમાં તમને કહી દીધું. સેમ ટુ સેમ સેકન્ડ એક્ઝામ જેવું છે, ફક્ત ને ફક્ત ગુણભાર વધારેલા છે, બરાબર છે. આના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર તમને મળી જશે ટૂંક સમયમાં, બરાબર. એક ઓલ્ડ પેપર પણ હું તમને આપી દઈશ, જેથી વધારે ક્લિયરન્સી તમને મળી જાય. ઓકે, તો આ વિડીયોમાં રાખી આટલું. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ચેનલ. મળી એક નેક્સ્ટના વિડીયોમાં, ત્યાં સુધી હરે કૃષ્ણ.